નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારના મેડિકલ ઓફિસર શ્રી મનીષ સાહેબના માર્ગદર્શન મુજબ અને પીએસસી સુપરવાઇઝરના નિરીક્ષણ હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં દૂરના છેવાડાના લોકો સુધી મેલેરિયાના રોગની જનજાગૃતિ અંગે પછી માહિતી અને માર્ગદર્શન મળી રહે તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારના MPHW, FHW અને આશા બહેનો દ્વારા મેલેરિયા રોગ વિરોધી પત્રિકા વિતરણ, જાહેર બેનર માર્કિંગ દ્વારા શેરી મુલાકાત અને આઈપીસી કામગીરી દ્વારા માહિતી પહોંચાડવામાં આવેલ હતી। સ્થળ પર જ પૂરા ભક્ષક માછલી અને પૂરાનું નિર્દેશન બતાવી લોકોમાં મેલેરિયા રોગ સામે જાગૃતિ માટે સંદેશ આપવામાં આવ્યો હતો। જય હિન્દ, જય ભારત। તારીખ 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએથી તેમજ રાજ્ય કક્ષાએથી મળેલી સૂચના અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના દૂરના છેવાડાના ગામો સુધી, છેવાડાના વિસ્તાર સુધી મલેરિયા રોગની જનજાગૃતિ વિશે દરેક ગ્રામજનોને માહિતી મળી રહે તે માટે રૂબરૂ ઘરે ઘરે મુલાકાત કરી આઈસી કરવાની કામગીરી સોંપવામાં આવેલી હતી, જેમાં આજે અમોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાર દ્વારા તમામ ક્ષેત્રીય કર્મચારીઓ, આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનો, MPW ભાઈઓ દ્વારા દરેક ઘરે ઘરે જઈ કોરા નિદર્શન કરવામાં આવનાર છે, મલેરિયા રોગ વિરોધી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવનાર છે, માઇકિંગ એક્ટિવિટી દ્વારા લોકોમાં બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવનાર છે, તેમજ બેનર દ્વારા લોકોને સરળતાથી માહિતી મળી શકે તે માટેની પણ કામગીરી કરવામાં આવનાર છે, જેથી અમો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારના તમામ કર્મચારીઓ મલેરિયા સામે જંગ લડવા માટે કટિબદ્ધ છીએ। મલેરિયાની શરૂઆત અમારા પ્રયત્નોથી। અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો।